આજે આપણે માઇક્રાનો અનુભવ ખેડૂતને પૂછવાનો છે કે માઇક્રામાં એને રિઝલ્ટ કેવું લાગ્યું. નમસ્કાર. મને આ વસ્તુમાં મગફળીમાં મગવાળું હતું ને એમાં વિકાસ જ નહોતો થતો. બહુ પ્રયત્ન કર્યા, એમાં ખાતરે એકેય બાકી નહોતું રાખ્યું. પછી છેલ્લે 2.5 વીઘામાં 100 ગ્રામનું પાયું ને પછી મગફળી જે જીરાવાળાની હતી ને એની હારોહાર થઈ ગઈ. મને લાગતું જ નહોતું કે થાય જ નહીં. બરોબર કે આની પહેલાંય મારે આ પ્રશ્ન બન્યો ત્યારે નહોતું. આમ જેમાં તમે મગફળી નબળી હતી એમાં તમે વાપર્યું તો મગફળીમાં ઉતારામાં કઈ ફેરફાર પડ્યો? મગફળી કેવી થઈ? જે હારી મગફળી હતી ને હારામાં હારી એની હારોહાર થઈ ગયા. બરોબર. બેયમાં ઉતારો સેમ જ થયો. બરોબર. મને વિશ્વાસ જ નહોતો કે આનાથી એવું રિઝલ્ટ મળશે. ત્યારે તમે કેટલા પેકેટ વાપર્યા હતા? મેં 4 વીઘાની અંદર 2 પેકેટ. 4 વીઘાની અંદર 2 પેકેટ નાખ્યા હતા. અને આજે પણ એ 2 પેકેટ લેવા માટે આવ્યા છે. આજ તમારે શેમાં વાપરવાના છે? આજે આ વસ્તુ મારે જીરામાં પાવી છે, 3જા પાણમાં. જીરામાં 3જા પાણમાં પીવડાવવા માટે આવ્યા છે. હા, અને ચણામાં હજી મારે પાવું છે. બરોબર. તો આ ખાતરમાં હું નાખી ન થઈકો એટલે ચણામાં મારે પાણીમાં પાવું છે. બરોબર. તો આ પ્રોડક્ટની ભલામણ ખેડૂતને કરી આપો વાપરવાથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ અને ખર્ચોય નથી આમાં કાંઈ. બરોબર. સારામાં સારી વસ્તુ મારા ખ્યાલ પ્રમાણે. થેન્ક યુ. આભાર.